નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ડીએમ90 ન્યૂઝ ડિજિટલ ગુજરાત ડિજિટલ ન્યૂઝ. રાજકોટના ઇતિહાસનું અત્યાર સુધીનું સૌથી મોટું અને અભૂતપૂર્વ ઓપરેશન આજે જંકલેશ્વર વિસ્તારમાં હાથ ધરવામાં આવ્યું હતું. જંકલેશ્વરમાં વર્ષોથી ગેરકાયદેસર બાંધકામોનું સામ્રાજ્ય હતું. આજે સવારથી જ મ્યુનિસિપલ કોર્પોરેશનના બુલડોઝરની ગર્જના સંભળાઈ રહી છે. 3000 થી વધુ પોલીસ જવાનોનો લોખંડી બંદોબસ્ત, 84 જેટલા જેસીબી અને હિટાચી મશીનો સાથે તંત્રએ 1400 થી વધુ દબાણોને જમીનદોસ્ત કરવાની કામગીરી શરૂ કરી હતી. શું છે આ સમગ્ર મામલો અને કેમ તંત્ર આજે આટલું આક્રમક બન્યું છે, જોઈએ આ ખાસ અહેવાલમાં. રાજકોટના જંકલેશ્વર વિસ્તારમાં આજી નદીના પટમાં અને ટીપી રોડ પર વર્ષોથી ખડકાયેલા દબાણો પર આજે તંત્રએ સર્જિકલ સ્ટ્રાઇક કરી છે. આ ઓપરેશન એટલું વિશાળ છે કે સમગ્ર જંકલેશ્વરને 7 ઝોનમાં વહેંચવામાં આવ્યું છે. તંત્રના આંકડા મુજબ અંદાજે 87,000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવશે, જેની બજાર કિંમત કુલ 500 કરોડ રૂપિયાથી પણ વધુ હોવાનું મનાય છે. આ કાર્યવાહી પાછળ મુખ્ય 3 કારણો તંત્ર દ્વારા આપવામાં આવ્યા છે. આજી નદીનો કુદરતી વિસ્તારમાં વધતી જતી અસામાજિક પ્રવૃત્તિઓ પર લગામ કસવી. આ 3 એક તરફ તંત્રનો પંજો ફરી રહ્યો છે, તો બીજી તરફ દાયકાઓથી અહીં રહેતા પરિવારોમાં ભારે આક્રોશ અને આંસુ જોવા મળી રહ્યા છે. ઘણા રહેવાસીઓનું કહેવું છે કે તેઓ 40-50 વર્ષથી અહીં રહે છે અને અચાનક તેમને બેઘર કરી દેવામાં આવ્યા છે. જો કે તંત્રએ દાવો કર્યો છે કે છેલ્લા કેટલાય સમયથી નોટિસ આપવામાં આવી હતી અને સમજાવટના ભાગરૂપે 1000 થી વધુ પરિવારોએ રવિવાર સાંજ સુધીમાં સ્વેચ્છાએ પોતાના મકાન ખાલી કરી દીધા હતા. તેમ છતાં આજે સવારથી જ મહિલાઓ અને બાળકોની રોકડથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. આ ડિમોલિશનમાં ટેકનોલોજીનો પણ ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો હતો. ડ્રોન કેમેરા દ્વારા સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું હતું. કમિશનર બ્રજેશ કુમાર ઝા અને મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા પોતે કંટ્રોલ રૂમમાં બેસીને પડેપડની નજર રાખી રહ્યા હતા. એસઆરપીની 11 ટીમો અને શહેરના તમામ પોલીસ સ્ટેશનના જવાનોને અહીં ઉતારી દેવામાં આવ્યા હતા, જેના કારણે જંકલેશ્વર આજે પોલીસ છાવણીમાં ફેરવાયું હોય તે દ્રશ્યો સર્જાયા હતા. રાજકોટના જંકલેશ્વરનું આ ડિમોલિશન હજુ આગામી 2 થી 3 દિવસ સુધી ચાલી શકે છે. વિકાસના નામે થતી આ કાર્યવાહી સામે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના પુનર્વસનનો પ્રશ્ન હવે મોટો બન્યો છે. શું સરકાર આ વિસ્થાપિતોને વહેલી તકે આવાસ આપશે, તે હવે જોવાનું રહેશે. તમે જોઈએ ગરીબ અને મધ્યમ રહ્યા છો ડીએમ90 ન્યૂઝ ડિજિટલ ગુજરાત ડિજિટલ ન્યૂઝ, જનતાનો અવાજ સરકાર સુધી. અને તમારું આ ડિમોલિશન વિશે શું મંતવ્ય છે, કમેન્ટ કરીને જરૂર જણાવજો.